ઉતારી પર આવી રહ્યા છે અને આ બધા વચ્ચે ગિરનાર સાધુ વિવાદને લઈને, ગાદી વિવાદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કે અંબાજી મંદિરમાં આ વિવાદ બાદ વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે અને વહીવટદાર તરીકે મામલતદારની નિમણૂક કરવામાં આવી છે। કલેક્ટર અનિલ રાણાવાસિયાએ નિવેદન આપ્યું। હરિગીરી બાપુ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે કારણ કે હરિગીરી બાપુને લઈને પણ ઘણા બધા આક્ષેપ લાગ્યા હતા, આરોપ લગાવવામાં આવ્યા હતા। બધા વચ્ચે રૂપિયાની લેવડ દેવડ અંગે પણ તપાસ શરૂ કરાઈ છે અને તપાસ બાદ જે પણ હકીકત હશે તે સામે આવશે। હવે તનસુગીરીજીનું અવસાન થતા ત્રણેય મંદિરોના જ્યારે મહંતની નિમણૂક કરવાની થાય છે ત્યારે એમાં એક નિશ્ચિત પ્રક્રિયા છે। આ મહંતશ્રીના નિમણૂક બાબતે જરૂરી અરજીઓ મંગાવવામાં આવે છે, એનું વેરિફિકેશન કરવામાં આવે છે અને ત્યારબાદ નિમણૂક થતી હોય છે। એટલે આ પ્રક્રિયામાં હજુ સમય લાગી શકે એમ તેમ છે અને સંપૂર્ણ પ્રક્રિયા યોગ્ય રીતે થાય ત્યાં સુધીના આ સમય દરમિયાન હાલની સ્થિતિએ ત્રણેય મંદિરના વહીવટકર્તા તરીકે અમે જૂનાગઢ શહેરના મામલતદારશ્રીની વહીવટીકર્તા તરીકેની નિમણૂક તાત્કાલિક ધોરણથી અસર આવે એ રીતે